નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે સિલવાસા આદિવાસી ભવનની મુલાકાત લીધી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। દમણથી સુરત તરફ જતા રોડ પર વિદેશી દારૂ ભરેલ આઈસર ટેમ્પો ઝડપી પડાયો। દાદરા નગર હવેલી દમણ દીવ મેડિકલ એજ્યુકેશન વિભાગ દ્વારા સમર્પણ કાર્યક્રમ ઉજવાયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે સિલવાસા આદિવાસી ભવનની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ સહિત વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। એડવોકેટ સની ભીમરાવ પણ એડમિનિસ્ટ્રેટરના આમંત્રણ પર એકલવ્ય ભવન પહોંચ્યા હતા। કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે સિલવાસાના એકલવ્ય ભવનની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે એડવોકેટ સની ભીમરાવને માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલને મળવાની તક મળી અને તેમના આમંત્રણ પર એકલવ્ય ભવનનું નિરીક્ષણ કરવાની પણ તક મળી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। પરિણામે વલસાડના છેવાડે આવેલ કપરાડા તાલુકામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વલસાડના છેવાડે આવેલ કપરાડા તાલુકામાં વાતાવરણ પલટો જોવા મળ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। આથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। કપરાડાના સુતારપડા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને છેવાડાના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ છે। કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો કમોસમી વરસાદ પણ વરસ્યો હતો। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। દમણથી સુરત તરફ જતા રોડ પર વિદેશી દારૂ ભરેલ આઈસર ટેમ્પો ઝડપી પડાયો। દાદરા નગર હવેલી દમણ દીવ મેડિકલ એજ્યુકેશન વિભાગ દ્વારા સમર્પણ કાર્યક્રમ ઉજવાયો। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तू है बड़ा तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है, पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है, तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well। बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ એલસીબીની કાર્યવાહી। દમણથી સુરત તરફ જતા રોડ પર વિદેશી દારૂ ભરેલ આઈસર ટેમ્પો ઝડપી પડાયો।
18 લાખના દારૂ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. 303 નંગ બોટલ 13,248 વિદેશી દારૂની બોટલો મળી આવી છે. કુલ 23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાબુરામ બિલબરલામ પુનિયા રહેવાસી રાજસ્થાનની ધરપકડ કરાઈ છે. અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. એલસીબીની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ જોવા મળ્યો. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દાદરા નગર હવેલી દમણ દીવ મેડિકલ એજ્યુકેશન વિભાગ દ્વારા સમર્પણ કાર્યક્રમ ઉજવાયો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. પ્રશાસક શ્રી પ્રફુલ પટેલની હાજરીમાં દાદરા નગર હવેલી અને દમણ દીવ મેડિકલ એજ્યુકેશન વિભાગ દ્વારા સમર્પણ કાર્યક્રમ ઉજવાયો. અબ્દુલ કલામ કોલેજના ઓડિટોરિયમના નમો ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલાઇડ હેલ્થ સાયન્સના બાળકોનો વ્હાઇટ કોટ સેરેમની અને નર્સિંગ કોલેજ સિલવાસા અને નર્સિંગ કોલેજ દમણના લેમ્પ લાઇટિંગ સેરેમની અને ગ્રેજ્યુએશન સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું. દાદરા નગર હવેલી અને દમણ દીવના તબીબી શિક્ષણ વિભાગ દ્વારા સમર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એપીજે અબ્દુલ કલામ કોલેજ ઓડિટોરિયમ ડોકમડી સિલવાસા ખાતે નમો ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલાઇડ હેલ્થ સાયન્સના બાળકોનો વ્હાઇટ કોટ સમારોહ અને નર્સિંગ કોલેજ સિલવાસા અને નર્સિંગ કોલેજનો લેમ્પ લાઇટિંગ સેરેમની અને ગ્રેજ્યુએશન સેરેમની પણ દમણ એકલવ્ય ભવન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નમો ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના 860 વિદ્યાર્થીઓ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલાઇડ હેલ્થ સાયન્સના 110 વિદ્યાર્થીઓ અને નર્સિંગ કોલેજ સિલવાસા અને નર્સિંગ કોલેજ દમણના કુલ 579 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અનેક વિદ્યાર્થીઓના વાલીઓ પણ હાજર રહ્યા હતા. મહર્ષિ ચરકોક્ત પ્રતિજ્ઞા વિધિ પુત્રવત દાસવત અર્થિવત ઉપચારતા અનુવસ્તવ્યોહમ સર્વાત્મના આતુરાણા
आरोग्याय आरोग्याय प्रयतितव्यं प्रयतितव्यं जीवित जीवित हेतोरपि आतुरेभ्यो आतुरेभ्यो अभिद्रोक्तव्यं कर्मसिद्धिं अर्थसिद्धिं यशोलाभं प्रेत्य सर्वप्राणप्रदां शर्मा शासितव्यं शर्मा शासितव्यं विनीतेन विनीतेन अवेक्ष्य अवेक्ष्य आवेक्षकारिणा अनसूयकेन अभ्यनुज्ञानेन प्रविचरितव्यं सर्वमेव परस्वं निभृतवेश परिच्छदेन भावितव्यं अशौण्डेन अपापेन अपापसहायेन अपापसहायेन श्लक्ष्ण लक्षण शुक्ल शुक्ल धर्म्य धर्म्य शर्म्य शर्म्य धन्य धन्य सत्य सत्य हित हित मित मित वचसा देश विचारिणा मतिमता ज्ञान ज्ञान उत्थान उत्थान उपकरण संपत्सु नित्यं नित्यं यत्नवता च यत्नवता च अतश्च अतश्च अभिसमीक्ष्य अभिसमीक्ष्य बुद्धिमता बुद्धिमता अमित्रस्यापि अमित्रस्यापि धन्यं धन्यं यशस्यं यशस्यम् आयुष्यं आयुष्यं पौष्टिकं पौष्टिकं लौक्यं लौक्यं अभ्युपदेशितो अभ्युपदेशितो वचः वचः श्रोतव्यं श्रोतव्यम् अनुविधातव्यम् अनुविधातव्यम् आतुर आतुर उपकारार्थात् उपकारार्थात् आतुरगतेषु च आतुरगतेषु च अन्येषु वा अन्येषु वा भावेषु भावेषु न च न च आतुरकुल आतुरकुल प्रवृत्तयो प्रवृत्तयो बहिर्निश्चारितव्याः निश्चारितव्याः न च ते न च ते मद्वचनात् वचनात् किञ्चित् अकार्यं स्यात् शुभं भूयात् शुभं भूयात् शुभं भूयात् शुभं भूयात् शुभं भूयात् शुभं भूयात् इति इति Thank you, Dr. आपके तालियों के बीच मैं स्वागत करना चाहूँगा अब गवर्नमेंट कॉलेज ऑफ नर्सिंग दमन से पटेल हया देवेंद्र। मैं अनुरोध करता हूँ पटेल हया प्लीज आप स्टेज पर आए और डिग्री सर्टिफिकेट हमारे माननीय प्रशासक महोदय से ग्रहण करें।
आज का दिन बहुत ही शुभ है। आज समर्पण दिवस है और ये सेकेंड सेरेमनी है जो हम लोग ने अटेंड की है। पिछली बार हम लोग ने यही सेरेमनी दमन में अटेंड की थी और बहुत ही गर्व होता है ये देखकर कि आज हमारे प्रदेश के बच्चे डॉक्टर्स और नर्सेस बनकर उभर कर आ रहे हैं, जो कुछ सालों पहले तक ऐसा कोई नज़ारा हमको देखने नहीं मिलता। अभी सर जब अवार्ड दे रहे थे तो कुछ बच्चियां हमने सुना कि कहाँ से आई हैं, तो वो बहुत दूर दराज के गांव से आई हैं, मांदोनी सिंदोनी उस तरफ से आई हैं। तो ये सुनकर बहुत ही अच्छा लगता है क्योंकि माननीय प्रशासक श्री ने हमारे बच्चों को एक बहुत ही नया लाइन ऑफ जॉब के लिए प्रेरित किया है, मोटिवेट किया है। ये जो मेडिकल कॉलेज हमारे लिए खुला है प्लस जो नर्सिंग कॉलेज खुला है सिलवासा में, तो मुझे नहीं लगता कि हर स्टूडेंट जो यहाँ बैठे हैं, हर माता पिता जो यहाँ बैठे हैं, दिल से दुआ दे रहे होंगे कि आज हमारे बच्चे सर उठाकर हमारे प्रदेश का नाम भी रोशन कर रहे हैं और सर उठाकर एक ज़िंदगी जीने के लायक बने हैं। तो इसके लिए हमें 100% शुक्रगुजार होना चाहिए हमारे प्राइम मिनिस्टर मोदी जी का और साथ ही साथ हमारे एडमिनिस्ट्रेटर श्री प्रफुल्ल भाई पटेल जी का, जिनका जो विज़न है उनके विज़न से ही यहाँ पे डेवलपमेंट के काम हुए हैं। इट्स नॉट ओनली द मेडिकल कॉलेज और द नर्सिंग कॉलेज बट देर आर सो मेनी लाइन्स। It's become a education hub. People look after Silvassa in a different way today. ये हम बोल सकते हैं कि रूरल बेल्ट है, आदिवासी एरिया है, लेकिन फिर भी हमारे यहाँ लिटरेसी रेट बढ़ती जा रही है एंड वी आर वेरी प्राउड ऑफ आवर स्टूडेंट्स एंड आवर यूनियन टेरिटरी एंड आई रियली थैंक सर from the core of my heart for giving such an opportunity to the children of our territory. મિત્રો, તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સમગ્ર સેલવાસા સાથે અન્યાય થયો છે એમ કહું તો કશું ખોટું નથી. આ અન્યાયને ન્યાય આપવાનું કામ દેશના યશસ્વી પ્રધાનમંત્રી પરમ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. તમામ સમસ્યાઓનો ઉકેલ કર્યો છે. મિત્રો, વળખા મારતા હતા 2 સીટ 5 સીટ 4 સીટ. મને એવી પણ ખબર છે શાસનિક વ્યવસ્થામાં બેઠેલા કેટલાક અધિકારી મિત્રો ભૂતકાળમાં એમને પોતાના સંતાનોને કોઈકના ભોગે અન્યાય કર્યો છે, આવા પણ દાખલા બનતા હતા. આજે સંપૂર્ણ પારદર્શિતા સાથે કોઈની સાથે અન્યાય નહીં, રિઝર્વેશન પોલિસી કોને ક્યારે કેવી રીતે એડમિશન મળશે એની બિલકુલ પારદર્શિતાથી એડમિશનની પ્રક્રિયા કરવામાં આવે છે. 177 સીટ નટુભાઈએ અથવા સીતારામભાઈએ પણ આવી કલ્પના નહીં કરી હોય જિંદગીમાં કે મારા પ્રદેશમાં બીજાએ તો નથી જ કરી. આ નિશ્ચિત બાબત છે. પણ મિત્રો, આ જેના હૃદયમાં સતત વિદ્યાર્થી છે, જેના કેન્દ્ર બિંદુમાં વિદ્યાર્થી છે, એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ 177 સીટ સાથે નમો મેડિકલ કોલેજનો આપણને અહીંયા આપી અને પ્રારંભ કરાવ્યો. આવનાર દિવસોમાં મારા બાળકો અહીંયા જે મેડિકલમાં ભણે છે એમને અહીંયા જ પીજી કરવા મળે, પીજી કોલેજની પણ મંજૂરી સત્વરે મળે એની ચિંતા પણ હું ચોક્કસ કરીશ.
અને મને એમ લાગે છે કે દિવસો બહુ દૂર નથી. તમે બધા મને એવા આશીર્વાદ આપજો કે હું જે કામ હાથમાં લઉં એ પૂરું જ થાય. એટલેથી નથી અટકવું. પૂરું આયોજન છે. પીજી માટે એકેડેમિક બિલ્ડિંગનું કામ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. એની હોસ્ટેલ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો ના બનવાની હોય તો હું મૂડીરોકાણ ખોટું કરવું એવું છું ખરું? બનવાનું જ છે, આ વાત નિશ્ચિત છે. આગળ પીજી થી આપણે સંતોષ માનતા નથી. આમાં એવા કેટલાય બાળકો છે કે જેના મનમાં એમ હોય કે મારે રિસર્ચમાં મારે કારકિર્દી બનાવી છે. એમના માટે અથવા તો જે બહાર છે, હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણેથી અહીંયા આવીને રિસર્ચ કરવા માગતો હોય તો એ રિસર્ચ સેન્ટર પણ એ અહીંયા બનાવવા માટેનો પ્રશાસને નિર્ણય કર્યો. મારા અધિકારી મિત્રો ચંડીગઢ, પુડુચેરી અને બેંગ્લોર આ ત્રણેય જગ્યાએ એમને મુલાકાત કરી છે. જે ઉત્તમ વ્યવસ્થાઓ છે અને દિલ્હીમાં કેટલાક જે બેઠેલા મહાનુભાવો છે, આ વિષયના જે અનુભવી લોકો છે, એમની સાથે પરામર્શ કરી અને આપણે આગળ વધી રહ્યા છીએ. અને કદાચ ખૂબ ઝડપથી એ દિશામાં આપણને અનુમતિ મળે એવું મને લાગે છે. 138 જેટલા 132 જેટલા ટ્રાઇબલ સ્ટુડન્ટ આ જ વર્ષે જ્યારે ફાઇનલ યર એક્ઝામ પૂરી થશે, એક જ વર્ષમાં 132 ડૉક્ટરો બહાર પડે, 20 ગ્રામ પંચાયત, 70 ગામ, 10 વર્ષ પછી 1320 મારા આદિવાસી યુવાનો ડૉક્ટર થશે. સેલવાસાની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. કેવું સેલવાસા હશે? સારું, સેલવાસામાં બીમાર પડવાની પણ મજા આવે. 1300 ડૉક્ટરો હોય સેલવાસામાં. જેમ દમણના દરિયા કિનારે ફરવાની મજા આવે ને એમ માંદા પડીને સેલવાસામાં આવવાની પણ મજા આવે. મિત્રો આ લક્ષણો છે વિકસિત ભારતના. દેશ બદલાઈ રહ્યો છે. ન્યૂ ઇન્ડિયા બનવાનું જે સપનું છે એની યાત્રાનો પ્રારંભ થયો છે. એમ કહું તો કદાચ કશું એ ખોટું નથી. આજે જ્યારે તમે નવા વર્ષમાં પ્રવેશ કર્યો છે અથવા તો જે પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરીને બહાર જાય છે, સૌને મારી નમ્ર વિનંતી છે, 23 વર્ષનો તમારી પાસે સમયગાળો છે. 1 મિનિટ બગાડતા નહીં. તમારાથી સમાજમાં જેટલું શક્ય બની શકતું હોય એટલું કામ કરવાનો પ્રયાસ કરજો. આપણે જે ગરીબીમાંથી આવ્યા છીએ, આપણે જોયું છે કૌચા, આપણે જોયું છે બંદોની, આપણે જોયું છે ગલોંડા, આપણે જોયું છે સુરંગી. આપણે જે પરિવારમાંથી આવીએ, કેવા પરિવારમાંથી આવીએ છીએ. આપણી આજુબાજુ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં કોઈ બીમાર ન રહે, સ્વચ્છતા જળવાય, ઓડીએફની વ્યવસ્થા ના હોય તો જાણકારી આપીએ, પીવાના પાણીની વ્યવસ્થા ના હોય તો ચિંતા કરીએ, બીમાર હોય તો એને સમયસર મેડિસિન આપીએ. અરે બાળક કદાચ થોડું ભણવામાં નબળું હોય તો એના માટે અઠવાડિયામાં 1 દિવસ, 15 દિવસે, કલાક, અડધો કલાક, જેટલી તમારી ઈચ્છા હોય એટલો સમય સમાજ માટે ચોક્કસ આપીએ. મિત્રો, દેશ બદલાઈ જશે. અને તમે આ કરશો, તમે કરી જોજો, તમે આ કરશો તો તમને સંતોષ મળશે. આ સંતોષ મળે એવા સંકલ્પ સાથે, એવી શુભકામના સાથે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે જે પોતાનો કોર્સ પૂરો કરી અને જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જાય છે, ઈશ્વર એમની તમામ મનોકામના પૂર્ણ કરે, એમનું જીવનમાં મંગલ થાય, યશસ્વી બનો જીવનમાં. એ જ કાળિયા ઠાકરને પ્રાર્થના કરું છું. અને જે બાળકોએ પ્રવેશ લીધો છે એને ઉત્તમ અને
પોતાની કારકિર્દી બનાવવા માટેનો અવસર મળે અને ઉજ્જવળ ભવિષ્ય બને એના માટેની શુભકામનાઓ આપું છું. મને તમારી સાથે સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે સિલવાસા આદિવાસી ભવનની મુલાકાત લીધી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. દમણથી સુરત તરફ જતા રોડ પર વિદેશી દારૂ ભરેલા આઈસર ટેમ્પો ઝડપી પડાયો. દાદરા નગર હવેલી દમણ દીવ મેડિકલ એજ્યુકેશન વિભાગ દ્વારા સમર્પણ કાર્યક્રમ ઉજવાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. નમસ્તે. શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ. આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે. આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે. ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ. નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે. વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી. છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल. मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 ईयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए. सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे. सो विश यू ऑल द बेस्ट.
मैं डॉक्टर SS सिंह, मेडिकल डायरेक्टर हरिहर LG रोटरी हॉस्पिटल, सिटी न्यूज़ को बहुत बधाई देता हूँ कि इनने सक्सेसफुल 26 ईयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है। अभी तक जो इनने काम किया है, बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना, बहुत ही उल्लेखनीय काम किया है। स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं, उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं। और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं। मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें। धन्यवाद। વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ, અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈએ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે. તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં, આજુબાજુના કેન્દ્ર શાસિતમાં, એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહે. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે,
તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખોલી છે, પ્રજાની પણ આંખ ખોલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને તમામ મેમ્બરોને ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને
લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં. અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ જોઈએ. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર
અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહ્યો એવી મારી ખૂબ ખૂબ શુભકામના અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.